વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 સંતુલનના કેટલાક સમજવા લાયક આપણે આજે એક્ઝામ્પલ જોઈએ. આ કેટલાક એક્ઝામ્પલ ગણ્યા પછી તમે સમજ્યા પછી તમે જે પેમ્પલેટમાં કેટલાક એક્ઝામ્પલ આ રીતના આપેલા હશે, તો કયા મેઇન કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના એ આપણે થોડાક એક્ઝામ્પલથી તમને હું સમજાવું તો ક્લિયર થઈ જશે. જો આપણે શરૂઆત કરીએ કે એક્ઝામ્પલ અહીંયા લખેલો છે કે એક નીચે એક પ્રક્રિયા આપેલી છે, PCl5 gives PCl3 plus Cl2 અને આ PCl5 નો વિયોજન અંશ આપેલો છે, ધારો કે x છે, તો PCl3 નું આંશિક દબાણ ગણો. બરોબર. તો આ રીતના જ્યારે એક્ઝામ્પલ આપેલા હોય ત્યારે કયા કોન્સેપ્ટથી ગણવા એ આપણે જોઈએ. જો અહીંયા વિયોજન અંશ ઓલરેડી આપણને આપેલો છે x. આપણે જનરલી બુકની અંદર એને આલ્ફા તરીકે લેતા હતા, તો જરૂરી નથી કે આપણે દરેકમાં આલ્ફા લેવું. બરાબર. જે રીતનો ઓપ્શન આપેલો હોય એ રીતે વિયોજન અંશ લઈ શકો તમે. બીજું અહીંયા તમને કુલ દબાણ આપેલું છે P. તો આપણે અહીંયા લખતા હતા, યાદ હોય તો, કે ભાઈ શરૂઆત જે છે એમાં કેટલા, અહીંયા તો ધારો કે આપણે આવા દાખલામાં 1 મોલ લઈ લેવાના કે શરૂઆતમાં આના 1 મોલ આપેલા છે, આના 0. ત્યારબાદ સંતુલન સમયે આપણે લખતા હતા, એ પણ તમને યાદ છે. તો સંતુલને ધારો કે આના જે છે 1 - x લઈએ તો આ પ્લસ x આવશે, આને પણ પ્લસ x આવશે, બંનેના સરખા મૂલ છે. એટલે અહીંયા x જેટલો અંશ છે વપરાયો તો અહીંયા x જેટલો અંશ ઉત્પન્ન થયો. હવે આ જનરલ વસ્તુ હતી. હવે આપણે જ્યારે અહીંયા પૂછેલું છે કે PCl3 નું આંશિક દબાણ શોધો, તો જ્યારે PCl3 નું આંશિક દબાણ શોધતા હોય એટલે PCl3 નું આંશિક દબાણ જ્યારે શોધતા હોય તો એનું સૂત્ર આપણે શું લખીએ છીએ. તો જનરલી આપણે દ્રવ્યની પેલી અવસ્થાઓ જે શીખ્યા હતા કે કોઈ પણ સંયોજનનું આંશિક દબાણ શોધવું હોય તો મોલ અંશ, આપણે આવું સૂત્ર શીખ્યા હશો, મોલ અંશ ગુણ્યા કુલ મોલ. તો અહીંયા મોલ અંશ પહેલા શોધવા પડશે, કુલ મોલ તો આપેલા છે આપણને. બરાબર. એટલે કે કુલ દબાણ, કુલ મોલ નહીં પરંતુ અહીંયા લઈશું કુલ દબાણ. બરાબર. એટલે કુલ દબાણ. તો કુલ દબાણ અહીંયા આપેલું છે P, એટલે કુલ દબાણ તમે અહીંયા P લઈ લેશો. બરાબર. હવે મોલ અંશ જે છે એ મોલ અંશ કોના, તો જે અહીંયા સંયોજન છે તે, તો PCl3 નું આપણે આંશિક દબાણ શોધવાનું છે, તો PCl3 ના મોલ અંશ શોધવા પડશે. હવે મોલ અંશ કેવી રીતે શોધીએ છીએ, તો PCl3 ના મોલ અંશમાં એના મોલ ભાગ્યા કુલ મોલ. તો સંતુલને કુલ મોલ કેટલા છે એ આપણે ચેક કરીશું. તો સંતુલને આ બધા જે છે સંતુલને મોલ છે, તો કુલ મોલ બધાનો સરવાળો કરીએ, એટલે કે 1 - x પ્લસ x પ્લસ x, આ બધાનો શું કર્યો, સરવાળો. એટલે આ શું આવી ગયા, આપણા કુલ મોલ આવી ગયા. ચલો માઇનસ પ્લસ જતા રહેશે, એટલે કુલ મોલ કેટલા થયા, 1 + x. ચલો અહીં સીધા ડાયરેક્ટ મૂકી દઈશું આપણે. કુલ મોલ છેદમાં લખીએ છીએ 1 + x અથવા તો x + 1, અને PCl3 ના x મોલ, તો એ અહીંયા લખી દઈશું x. બરોબર. એટલે આ ઓપ્શનની અંદર હશે આન્સર કે x/1 + x × P. બરોબર. તો આ રીતે આવા સિમ્પલ એક્ઝામ્પલ આપેલા હોય છે, એ તમે એને ગણી શકશો. બીજું એક એક્ઝામ્પલ લઈએ. સોડિયમ બાયકાર્બોનેટ, એનું વિઘટન થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને પાણી મળે છે. આ સોલિડ છે, આ પણ સોલિડ છે, આ ગેસ ફોર્મ છે, આ ગેસ ફોર્મ છે. પ્રક્રિયામાં સંતુલન એ દબાણ તમને આપેલું છે 1.04 એટમ, તો એનો Kp શોધો. એઝ યુઝ્યુઅલ આપણે આખું સમીકરણ લખીશું, બેલેન્સ કરેલું છે. હવે સંતુલન જ્યારે થાય ત્યારે આ સોલિડ છે એટલે આપણે એને કેપીના સૂત્રમાં લેવાના નથી. વિષમાંક સંતુલન છે, આપ સૌ જાણો છો, કારણ કે એની સાંદ્રતા, એની ઘનતા છે અને અચળ છે. પરંતુ આ બંને ગેસ ફોર્મમાં છે. ધારો કે સંતુલન એ આનું તો કોઈ દબાણ છે નહીં, તો આ ગેસ ફોર્મમાં છે તો એનું દબાણ હશે આંશિક દબાણ, આનું પણ આંશિક દબાણ હશે. તો આ બંનેનું આંશિક દબાણ થઈને કુલ દબાણ તમને આપેલું છે 1.04.
તો સંતુલન જે દબાણ હશે ને આ બંનેના સરખા મોલ છે, એટલે કે PCO2 અને PH2, તો એ બંનેનો સરવાળો થઈને તમને આપેલું છે 1.04. તો બંને સરખા છે એટલે બંનેના ભાગે સરખું દબાણ જશે. તો PCO2 અને PH2 નું દબાણ જો 1.04 હોય તો PCO2 અને PH2 નું દબાણ એનાથી અડધું થાય, તો ઇઝ ઇક્વલ ટુ 0.52 એટમ. ક્લિયર છે ને, બહુ સિમ્પલ છે. તો હવે આપણે કેપીનું સૂત્ર એમાં શું આવે, તો કેપીના સૂત્રમાં આ બંને લખવાની જરૂર નથી, તો માત્ર આંશિક દબાણ CO2 ઇન્ટુ આંશિક દબાણ H2O, એટલે કે કેપી બરાબર PCO2 ઇન્ટુ PH2O. તો આ તો PCO2 PH2 તો આપણે શોધ્યા, તો એનો મતલબ એવો હતો કે 0.52 ઇન્ટુ ફરી 0.52 બંનેનો ગુણાકાર આવશે અને એ આવશે 0.2704. બરાબર. તો આ રીતે તમે શોધી શકશો. બરાબર, કે દબાણ આપેલું હોય તો કેપી કેવી રીતે શોધાય. ઘણી વખત શું થાય તમને કે કેપી આપેલો હોય અને કેપી આપેલો હોય ને તમને એવું કે CO2 નું આંશિક દબાણ શોધો અથવા તો H2O નું આંશિક દબાણ શોધો, તો બહુ સીધી વસ્તુ છે, આ P સ્ક્વેર થઈ જશે ને, કારણ કે બંને સેમ છે. તો અહીંયા આગળ શું થઈ જશે, આ કેપીનું વર્ગમૂળ થઈ જશે, તો એનું વર્ગમૂળ આવશે 0.52. એટલે તમે કોઈ પણ રીતે તમને એક્ઝામ્પલ આપે તો આ રીતે તમે ગણી શકશો. બીજું એક એક્ઝામ્પલ લઈએ સિમ્પલ. એ જે છે આ પ્રક્રિયા આપેલી છે A+B gives C+D. એમાં એના 4 મોલ છે, બીના 4 મોલ છે, બંનેને મિશ્ર કરવામાં આવે છે. હવે સંતુલન જ્યારે મેળવાય છે ને ત્યારે સીના 2 મોલ પહોંચે છે, સીના 2 મોલ ઉત્પન્ન થાય છે. તો નીચેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. બરાબર, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જો આપણે લખીએ છીએ પ્રમાણે શરૂઆતની અંદર એના 4 મોલ એટલે અહીંયા આના 4 છે, બીના પણ 4 મોલ છે એટલે અહીંયા 4, આના શરૂઆતમાં હોતા નથી મોલ. હવે સંતુલન જ્યારે સ્થપાય છે ત્યારે સીના 2 મોલ છે એટલે સીના 2 મોલ ઉત્પન્ન થાય છે. તો સીધી વસ્તુ ડીના પણ 2 મોલ ઉત્પન્ન થતા હશે, તો જેટલા ઉત્પન્ન થાય એટલા આમાંથી બાદ થતા હશે. તો આના 4 માંથી 2 બાદ થતા હશે, આમાં પણ 4 માંથી 2 બાદ થતા હશે. તો અહીંયા આનો આન્સર આવશે 2, આનો આન્સર આવશે 2. બહુ સિમ્પલ છે. હવે સંતુલન અચળાંક છે તો કેસીનું સૂત્ર મૂકી દો. તો કેસીના સૂત્રમાં ઉપર સી આવશે, અહીંયા ડી આવશે, અહીંયા એ આવશે ને અહીંયા બી આવશે. તો સી એટલે 2, ડી એટલે 2 અને એ બી પણ કેટલા આવ્યા 2, એટલે કેટલો જવાબ આવ્યો 1. બરાબર, બહુ સિમ્પલ આન્સર છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. નીચેની પ્રક્રિયા આપેલી છે એટલે 2x + y gives twice z. સંતુલન અચળાંક આપેલો છે 2.25 અને સંતુલને x ના 2 મોલ અને z ના 3 મોલ સાથે y ની સાંદ્રતા શોધવાની છે. જો અહીંયા સંતુલન અચળાંક એટલે કે કેસી આપેલો છે, કેસીના સૂત્ર પ્રમાણે આપણે મૂકવા જઈશું તો અહીંયા z જે છે એનો સ્ક્વેર આવશે. બરાબર, સંતુલન અચળાંકની અંદર ડાયરેક્ટ લખીએ તો z નો સ્ક્વેર, અહીંયા x નો સ્ક્વેર આવશે ઇન્ટુ y, આવું સૂત્ર થશે. આપણે કિંમતો લઈએ. હવે અહીંયા સંતુલને તમને x ના 2 મોલ ઓલરેડી આપેલા છે. તમે સમજો, આપણે જે લખીએ છીએ સીધું સંતુલન એ છે, શરૂઆતમાં લખવાની જરૂર નથી. સંતુલને 2x 2 મોલ છે, હા, એટલે પછી અહીંયા 2 દુ 4 કરવાની જરૂર નથી. અને z ના 3 મોલ છે એટલે ટોટલી 2z 3 મોલ આપેલો છે. તમને કહું છે કે y ની સાંદ્રતા શોધો એટલે y ને ધારી લઈએ આપણે x. બરોબર, અહીંયા ટોટલ મોલ આપેલા છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો z એટલે કે 3 એનો વર્ગ આવશે સૂત્ર પ્રમાણે, અહીંયા x એટલે કે 2 અને એનો પણ વર્ગ છે એટલે 2 નો વર્ગ આવશે અને અહીંયા આવશે x. તો અહીંયા ઉપર આવશે 9, અહીંયા આવશે 4x. એના બરાબર કેસી આપેલો છે તમને. કેસી કેટલો આપેલો છે 2.25, એટલે 2.25 આપેલો છે. તો સીધી વસ્તુ x શોધાશે આના ઉપરથી. તો x બરાબર શું આવશે
અહીંયા લઈ લઈએ તો 9/4 તો છે જ, અને આ આવશે નીચે 2 પોઈન્ટ, એટલે કે 1/2.25. બરાબર, સાદુરૂપ આપશો તો આ જો 4 દુ 8 અને 25 ચોક એટલે 2 એટલે 10, 4 9 થશે, અને આ પણ 9 થશે, એટલે ઉપર 9 નીચે 9, એટલે કેટલા આવશે? 1 આવશે. જો આપણે અહીંયા એક એક્ઝામ્પલ આવું આપેલું છે કે N2 + O2 gives twice NO. આ પ્રક્રિયા માટે Kc આપેલો છે, તો N2 અને O2 ના વિયોજન અંશ ગણો. બરાબર, તો આને કેવી રીતે ગણવાનું એવું સમજાવું. એઝ યુઝ્યુઅલ આપણે સમીકરણ લખીશું, N2 + O2 gives twice NO. હવે જ્યારે કોઈના મોલ આપેલા જ નથી અહીંયા, તો આપણે ખબર છે કે એક મોલ ધારી લેવાનું. N2 નો જો 1 મોલ હોય તો આનો 1 મોલ હોય, આનો શરૂઆતમાં 0 છે. હવે સંતુલને કોઈ આપેલું નથી એટલે આપણે એને 1 - x ધારી લઈએ, આને પણ 1 - x ધારી લઈએ, તો આ જે છે અહીંયા 2 લખેલા છે એટલે કેટલા ઉત્પન્ન થશે? અહીંયા 2x ઉત્પન્ન થશે. બરાબર, એ આપણે ટેક્સ્ટબુકમાં આ સિમ્પલ રીત શીખેલા છે. હા, હવે આપણે ડાયરેક્ટ સીધું સૂત્ર મૂકી દઈએ કેસી, કારણ કે કેસીની કિંમત આપેલી છે અને N2 અને O2 ના વિયોજન શોધવાના છે, એટલે કે એક્સની કિંમત શોધવાની છે. તો કેસીનું સૂત્ર મૂકી દઈએ, તો ડાયરેક્ટ લખું છું તો તમને ખ્યાલ આવશે. બરાબર, અહીંયા NO² એટલે કે 2x² આવશે, 2x². નીચે આવશે N2 અને O2 ની સાંદ્રતા એટલે કે 1 - x, 1 - x. હવે કેસીની કિંમત આપણને આપેલી છે, તો કેસી આપેલો છે 2, એટલે અહીંયા લખી દઈએ 2 = 2x², એટલે 2x². નીચે આવશે 1 - x². હવે આને તમે આનું તો સાદુરૂપ આપી શકશો 4x², 1 - x કૌંસનો સ્ક્વેર, એટલે કે a - b હોલ સ્ક્વેર. બરાબર, તો a² - 2ab + b², એ રીતે પણ તમે સાદુરૂપ આપી શકશો. પણ ઘણી વખત શું થાય છે કે સિમ્પલ રીત હોય તો આપણે બહુ લોંગ રીતમાં જવાની જરૂર નથી. તમે અહીંયા બધામાં વર્ગમૂળ લઈ લો ને, તો આ વર્ગ સીધો ડાયરેક્ટ નીકળી જશે, જે આપણને આગળ લોંગ રીતમાં પછી નડશે નહીં. બરાબર, એટલે શોર્ટ રીત થઈ જશે. ચલો બધાનું વર્ગમૂળ લઈ લઈએ, તો અહીંયા √2 થઈ જશે, ઉપર 2x રહેશે અને નીચે 1 - x રહેશે. વર્ગ નીકળી જશે, સાદુરૂપ આપી દે એટલે એક્સની કિંમત મળી જશે. બરાબર, તો એક્સની કિંમતમાં અહીંયા જતા રહેશે, એટલે કે √2 1 - x = 2x થશે. સાદુરૂપ આપે તો 2 × 1 એટલે √2 - √2x = 2x. બરાબર, અને સાદુરૂપ આપ્યું, કૌંસ છોડ્યો. x પદ વાળા એક બાજુ લઈ લઈએ તો અહીંયા √2 આવશે, આ બાજુ 2x તો છે જ, આ પ્લસ થઈ જશે √2x. હવે જનરલી તમે જુઓ ને તો આ જે પદ છે 2x + √2x, તેમાંથી સામાન્ય નીકળશે x. બરાબર, તો x સામાન્ય નીકળે તો 2 + √2 = x થઈ જાય. આપણે xને સૂત્ર કરતા બનાવીએ, તો xને સૂત્ર કરતા બનાવશો તો x = આ ઉપર √2 છે જ, આ નીચે જશે એટલે કૌંસમાં 2 + √2 આવશે. હવે ઘણી વખત આ ઓપ્શન આપેલો ના હોય તો આપણે એને થોડુંક સાદુરૂપ વધારે આપવું. તો આ ઓપ્શન ના આપેલો હોય તો ઉપર તો √2 બરાબર છે, પણ જનરલી આ 2 જે છે એ આપ સૌ જાણો છો, √2 એટલે 2 થઈ ગયો પ્લસ √2. બરાબર, તમે 8મા 9માં શીખ્યા છો. હવે અહીંયા બેમાંથી સાદુરૂપ આપીએ તો √2 કોમન નીકળશે, તો અહીંયા રહેશે √2, આ 2 નીકળી ગયા એટલે પ્લસ 2 જતા રહેશે, એટલે આન્સર આવશે ઉપર 1 આવશે અને નીચે આવશે. હવે ઘણી વખત √2 + 1 ની જગ્યાએ આવું પણ આપે, 1 + √2, તો સરવાળા બાદબાકીનો નિયમ છે. બરાબર, સરવાળાનો નિયમ છે, ક્રમનો નિયમ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. તો તમને આ આન્સર ઓપ્શનમાં આપેલો હશે. બહુ સિમ્પલ
છે દાખલો, બરાબર. ખાલી સાદુરૂપ મેઇન છે. મેં આટલા આવા પૂછી શકાય, કારણ કે આને એટલી બધી કંઈ ટાઈમ લેતું નથી. 1.5 મિનિટની અંદર તમે આરામથી એને ગણી શકશો. ખાલી સાદુરૂપની તમને પ્રેક્ટિસ હોવી જોઈએ, બરાબર. તો આ જે દાખલો હતો, આ એક્સની કિંમત જે શોધી એનો આયનીકરણ અંશ થયો, વિયોજન અંશ થયો, એટલે એ સીધો જ આપણે અહીંયા લખ્યું નથી વિયોજન અંશ, બરાબર. એટલે N2નો એક્સ છે વિયોજન અંશ, કારણ કે એકમાંથી વિયોજન અંશ બાદ થયો એટલું સંતુલન એની સાંદ્રતા હશે. એટલે એક્સની કિંમત જ તમારે અહીંયા શોધવાની છે. જો આગળનો એક દાખલો લઈએ. જો શરૂઆતમાં એ અને બીની સાંદ્રતા સમાન હોય, પરંતુ સંતુલન જ્યારે થાય ને ત્યારે ડીની સાંદ્રતા એ કરતાં બમણી થાય, તો આ પ્રક્રિયાનો કેસી શોધો, બરાબર. હવે પ્રક્રિયા જે છે અહીંયા લખી નથી, પણ લખી દો. બહુ સિમ્પલ પ્રક્રિયા છે કે ભાઈ A પ્લસ બી gives C પ્લસ ડી. આવી સિમ્પલ એક પ્રક્રિયા છે. હવે શરૂઆતમાં એ અને બીની સાંદ્રતા સમાન છે, આ બંનેની સાંદ્રતા સમાન છે. સંતુલન જ્યારે થાય ત્યારે ડીની સાંદ્રતા, એટલે ડીની સાંદ્રતા છે એ એના કરતાં કેટલી થઈ જાય? બમણી થઈ જાય. આવા ઘણી વખત પૂછાય છે કે ભાઈ 4 ગણી થાય અથવા તો 16 ગણી થાય, તો સંતુલન અચળાંક ઉપર શું અસર થાય, તો આપણે જોઈએ. જો આપણે સમીકરણ લખ્યું, બરાબર. શરૂઆતની અંદર સાંદ્રતા આપેલી નથી એટલે આપણે 1 1 લઈ લઈએ, અહીંયા 0 આવશે. હવે ધારી લઈએ કે આની સંતુલનને થશે 1 માઇનસ એક્સ, આની પણ થશે 1 માઇનસ એક્સ, આની એક્સ અને આની એક્સ. હવે મેઇન વસ્તુ સમજવાની છે કે આટલા સુધી તો તમને આવડશે કે બંનેની સાંદ્રતા શરૂઆતમાં સમાન હતી એટલે આપણે 1 1 લીધી. તો સંતુલન જ્યારે થયું એટલે કે આ પરિસ્થિતિ જ્યારે આવી ત્યારે ડીની સાંદ્રતા, આ ધ્યાન રાખવાનું છે. હવે જો તમને ઘણી વખત આમાં મિસ્ટેક થઈ જાય છે, તો આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ ડીની સાંદ્રતા એ કરતાં બમણી, એટલે કે એ કરતાં બમણી, એટલે કે એની જે સાંદ્રતા છે એના કરતાં બમણી થાય. ફરીથી ડીની સાંદ્રતા એની સાંદ્રતા કરતાં બમણી થાય, એટલે કે 2 ગણી થાય. તો આ જે લખીએ આપણે સંતુલન જ લખી છે. જો તો સંતુલનની સાંદ્રતા ડીની કેટલી છે? જો તો ડીની સાંદ્રતા છે એક્સ, સંતુલન ડીની સાંદ્રતા એક્સ. એની સાંદ્રતા કેટલી? તો કે 1 માઇનસ એક્સ. તો અહીંયા એની સાંદ્રતા લખીએ, પણ આગળ કેટલા લખવા પડશે? 2. એટલે અહીંયા લખીએ 1 માઇનસ એક્સ. એટલે તમને આ સંબંધ આપેલો છે અને આ સંબંધ ઉપરથી આપણે એક્સની કિંમત લઈ લઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 2, 2x એટલે 2x, માટે 2x પેલી બાજુ જાય એટલે કે 3x ઇઝ ઇક્વલ ટુ 2, તો x ઇઝ ઇક્વલ ટુ 2/3. એટલે ઘણી વખત તમને કેટલાક એક્ઝામ્પલમાં આવું આપેલું હશે કે ભાઈ આની કરતાં આની 3 ગણી સાંદ્રતા હશે, અથવા તો આના કરતાં આની 5 ગણી હશે, તો સંતુલન અચળાંક શોધો. તો તમે બહુ સિમ્પલ છે, જેની સાંદ્રતા આપેલી છે એના સંબંધ ઉપરથી તમને એક્સની કિંમત મળશે. એક્સની કિંમત મળી તમને 2/3. એવું ઇઝી થઈ ગયો. હવે અહીંયા એક્સની જગ્યાએ કિંમત મૂકી દો, બરાબર. એટલે તમને ઇનડાયરેક્ટલી તમને સાંદ્રતા આપેલી છે, ડાયરેક્ટ આપેલી નથી. હવે સૂત્ર મૂકી દઈશું આપણે સીધું જ. તો કેસીનું સૂત્ર મૂકી દઈશું. તો ડાયરેક્ટ લખીએ તો કેસી બરાબર, હવે જો ઉપર એક્સ ઇન્ટુ એક્સની કિંમત હવે લઈશું આપણે 2/3. તો અહીંયા એક્સ એટલે 2/3, અહીંયા એક્સ એટલે 2/3. ચલો અહીંયા 1 માઇનસ એક્સ એટલે 1 માઇનસ એક્સ એટલે 2/3, અહીંયા 1 માઇનસ 2/3 આની સાંદ્રતા, બરોબર. ચલો સાદુરૂપ આપી દે. 2/3 ઇન્ટુ 2/3, અહીંયા 1 માઇનસ 2/3 એટલે 3 × 3 ઓછા 2 એટલે 1, 1/3 અહીંયા આવશે. અહીંયા પણ સેમ છે એટલે 1/3. 3 3 બધા ઉડી જશે, બરાબર. 1 છે એટલે ઉપર આવશે 4, એટલે કે આન્સર આવ્યો કેસી બરાબર 4, બરાબર. એટલે ઘણી વખત આવા પણ એક્ઝામ્પલ પૂછે છે કે તમને સાંદ્રતા ઇનડાયરેક્ટલી આપેલી હોય, તો તમારે એ સાંદ્રતામાંથી જે તે સાંદ્રતા સંતુલને એક્સ કે આલ્ફા લઈને તમારે એને ગણવાની, અને ગણ્યા બાદ પછી તમે
એમાં કિંમતો મૂકશો એટલે સંતુલન અચળાંક તમને મળી જશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 10 લીટરનું એક બંધ પાત્ર છે જેમાં હાઇડ્રોજન અને આયોડિન બંને એટલે કે H2 પ્લસ I2 અને એમાંથી આપ સૌ જાણો છો શું બને છે, ટ્વાઇસ HI. તો હાઇડ્રોજન અને આયોડિન બંનેના 4.5 મોલને ગરમ કરવામાં આવે છે. એટલે શરૂઆતમાં આના 4.5 મોલ લેવામાં આવે છે, આના પણ 4.5 મોલ લેવામાં આવે છે. સંતુલન સમયે HI ના 3 મોલ મળે છે. હવે સંતુલન સમયે HI ના 3 મોલ મળે તો Kc શોધવાનો છે. તો શરૂઆતના આના કેટલા હશે, 0 મોલ. બરોબર. ચલો સંતુલને ધારી લઈએ. ધારો કે આ x છે, આ x છે, તો આ કેટલા હશે, 2x. તો અહીંયા આવશે 4.5 માઇનસ એક્સ, 4.5 માઇનસ એક્સ, અને અહીંયા આપેલા છે 2x. અહીંયા સંતુલન સમયે HI ના 3 મોલ આપેલા છે, એનો મતલબ 2xની વેલ્યુ આપેલી છે. આ 2xની વેલ્યુ કેટલી આપેલી છે, 3 મોલ. તો x કેટલા થાય આના ઉપરથી, 1.5 થશે. આ 2x બરાબર 3 મોલ આપેલા છે, તો x બરાબર 1.5. તો અહીંયા કિંમત મૂકી દઈએ xની, 1.5 મૂકી દઈએ. તો અહીંયા 4.5 માંથી 1.5 જાય એટલે 3, અહીંયા પણ 3. હવે અહીંયા તમને 10 લીટરનું બંધ પાત્ર કહ્યું છે, સમજો. બરોબર. 10 લીટરના બંધ પાત્રમાં છે. હવે આ જે મોલ આવ્યા છે ને એ 3 મોલ આપેલા છે. આપણે 10 લીટરનું પાત્ર હોય એટલે આપણે તો મોલ પ્રતિ લીટરની વાત કરી રહ્યા છે. મોલ પ્રતિ લીટરની વાત કરી રહ્યા હોય તો મોલ પ્રતિ લીટર મળે, 1 લીટરે આપણે જોઈએ મોલ. તો આ તો કેટલા છે, 10 લીટરે આપેલા છે. તો એને શું કરીશું, આપણે 10 વડે ભાગીશું. 3/10, 3/10. અહીંયા પણ 3/10, કારણ કે ટોટલી આપણે 2x લઈશું ને અહીંયા, 3/10. એટલે અહીંયા આવશે 0.3, અહીંયા પણ 0.3, અહીંયા પણ 0.3. ફરીથી આ 1 લીટર પાત્ર આપેલું હોત તો કોઈ પ્રશ્ન નહોતો, પણ અહીંયા 10 લીટર પાત્ર છે. આપણે તો લીટર મોલ પ્રતિ સાંદ્રતા લઈએ છીએ. હવે સૂત્ર આપ સૌ જાણો છો, Kc બરાબર ડાયરેક્ટ લખીએ છીએ HI નો સ્ક્વેર એટલે કે 0.3 નો સ્ક્વેર, અને H2 0.3 અને I2 0.3. તો ઉડી જશે. બરાબર. એટલે જવાબ આવશે 1. આવી રીતના પણ એક્ઝામ્પલ પૂછાય છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એનોનો વિયોજન અંશ 10%. હવે કેટલી વખત છે ને આવું ટકાવારીમાં આપેલું હશે તમને. બહુ સિમ્પલ છે. ટકાવારીમાં આપેલું તો તમારે જે તે મૂલ્યના ટકા શોધી નાખવાના છે. અને 0.25 લીટર કદના પાત્રમાં 4 મોલ એનોનો વિયોજન પામે છે. 4 મોલ એનો વિયોજન પામે છે. તો પ્રક્રિયા માટે Kp શોધો. બરાબર. ફરીથી ચેક કરી લે. એનોનો વિયોજન અંશ આપેલો છે 10%, પણ કદના પાત્ર એટલે એક 0.25 લીટર કદનું પાત્ર, એમાં 4 મોલ એનો આપેલો છે. એનો મતલબ આ જે છે કુલ કેટલા મોલ છે, 4 મોલ છે. એટલે ઓલરેડી આ 4 મોલ આપી દીધેલા છે. તો અહીંયા શરૂઆતની અંદર તો આ કેટલા હશે, બરાબર, 0 હશે. હવે તમને આયનીકરણ અંશ ટકાવારીમાં આપેલો છે ભાઈ 10%. ડાયરેક્ટ સીધો હોત તો આપણે એની બાદ બાકી કરી દો. 10%, એટલે એનો મતલબ એવો થયો કે આના 10%, કોના, 4ના. તો 4ના 10% કેટલા થાય, તો 4ના 10% એટલે 4 × 10/100. બરાબર. એટલે જશે 0.4. હવે સમજો, આના આલ્ફા અંશ છે ને 10% જેટલો છે, વિયોજન થાય છે. એટલે 4ના 10% એટલે કે 0.4 જેટલું વિયોજન થાય છે. એટલે આ આપણને જે મળી ગયો ને એ એક્સ કે આલ્ફા જે પણ કહીએ આપણે, રાઈટ. તો અહીંયા બીજું પદ સંતુલનને શું લઈએ છીએ આપણે, 4 માઇનસ કેટલો, 0.4. તો અહીંયા ઉત્પન્ન કેટલો થાય ભાઈ, હવે અહીંયા જે 0.4 એટલે એક્સ જેટલો છે, બરાબર, એટલો અહીંયા ઉત્પન્ન થાય. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, તો
આ છે ને 2 છે અહીંયા આગળ જોજો. હવે અહીંયા ભૂલ ના થાય. ઘણી વખત શું થાય છે કે અહીંયા પણ 0.4 અને અહીંયા પણ 0.4 મૂકી દઈએ છીએ આપણે, પણ એવું નથી. આ જે છે 2x આવેલું છે જો, અને આ ખાલી x છે, એટલે આના કરતો આયનીકરણ અંશ આનો અડધો થવાનો. અહીંયા 2 આલ્ફા થાય તો અહીંયા આલ્ફા થાય, રાઈટ. તો અહીંયા 2 આલ્ફા આવ્યો આપણને 0.4, તો અહીંયા આવશે 0.2. એ ખાસ યાદ રાખવાનું છે, બરોબર. હવે આપણે ડાયરેક્ટ લખવાનું છે, હવે બધી ગણતરીઓ કરવાનો ટાઈમ બગાડવાનો નથી. હવે જનરલી તમને ખ્યાલ આવી જોઈએ. ફરીથી આ 4 મોલ શરૂઆતમાં લીધેલા છે, પરંતુ આને આપણે હવે અવગણીશું નહીં. લીટર 1 લીટર નથી, આ 0.25 લીટર છે, એટલે બરોબર મગજમાં રાખીશું. ઉતારમાં એ ભૂલ ના થાય, આને ભાગવા પડશે લીટરમાં કન્વર્ટ કરવા. તો 0.25 લીટરમાં 4 મોલ એનો લીધેલા છે. 4 મોલ એનોમાંથી આ વિયોજન અંશ 10% છે, પરંતુ અહીંયા ટ્વાઇસ એક્સ છે, અહીંયા એક્સ છે ને એક્સ છે. ટ્વાઇસ એક્સ એટલે 0.4 ભાઈ, તો ભાઈ એક્સ એટલે 0.2 થઈ જાય ને, એ ખાસ ધ્યાન રાખજો. ચલો અહીંયા સાદરૂપ આપશો તો જવાબ આવશે 3.6, અહીંયા આવશે 0.2, અહીંયા આવશે 0.2. પરંતુ આ સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં નથી. મોલ પ્રતિ લીટર માટે આપણે શું કરવું પડશે? જે તે લીટરને ભાગવા પડશે. આપણે આગલા દાખલામાં 10 લીટર હતા, 10 લીટર વડે ભાગ્યા. અહીંયા 0.25 લીટર છે, તો અહીંયા 0.25 લીટર વડે ભાગવા પડશે. હવે ડાયરેક્ટ સીધું સૂત્ર મૂકી દઈએ ને, કેપી બરાબર કેપી અને કેસી, બરાબર. બંને સેમ જ આવશે, કારણ કે અહીંયા 2 મોલ છે ને અહીંયા પણ 2 મોલ છે, એટલે કેપી બરાબર કેસી પણ મૂકી શકાય ડાયરેક્ટ સીધું સૂત્ર, બરાબર. કોઈ ફરક છે નહીં. તો અહીંયા આવશે હવે ઉપર 0.2 અપન 0.25, અહીંયા પણ આવશે 0.2 અપન 0.25, અને છેદમાં આવું સ્ક્વેર આવશે, જો સ્ક્વેર છે એટલે કોનો 3.6 અપન 0.25 નો શું આવશે? સ્ક્વેર આવશે. અહીંયા સાદુરૂપ આપશો તમે તો 1/18 નો સ્ક્વેર આવશે, બરાબર. તો આ રીતનો પણ એક્ઝામ્પલ પૂછાય છે. ટકાવારીમાં હોય ત્યારે તમારે એ બાબત યાદ રાખવાની, લીટર પણ યાદ રાખવાના, કારણ કે આપણે પ્રતિ લીટરે લઈએ છીએ સંતુલન એ સાંદ્રતા, બરાબર. અહીંયા કેપી કેસી સેમ આવે છે, એટલે કોઈ ફરક પડતો નથી, એટલે અહીંયા આવશે 1/18 સ્ક્વેર. એક્ઝામ્પલ હવે આગળનું લઈએ. શરૂઆતમાં એબીનું પ્રારંભિક દબાણ આપેલું છે 500 મિલીમીટર. સંતુલન સ્થપાય ત્યારે કુલ દબાણ 625 mm. તો પ્રક્રિયામાં કદ અચળ રાખવાનું છે, તો કેપી જણાવો. પ્રક્રિયા આપેલી છે ટ્વાઇસ એ બી ગીવ્સ ટ્વાઇસ એ પ્લસ B2, બધા જ ગેસ ફોર્મમાં છે, બરાબર. ચલો શરૂઆતની અંદર અહીંયા સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં દબાણ આપેલું છે, કેટલું છે આનું? 500 mm. તે વખતે આ ઉત્પન્ન થયા નહીં હોય, એટલે એનું દબાણ આપણે 0 લઈ લઈએ છીએ. ચલો સંતુલને આપેલું છે, સંતુલને આપણે ધારી લઈએ, કારણ કે કુલ દબાણ આપેલું, પણ સંતુલન સ્થપાય ત્યારે કોનું કેટલું દબાણ આપેલું નથી, તો ધારી લઈએ. તો ધારો કે અહીંયા જે છે એ 500 તો છે જ, અહીંયા 2 આગળ છે એટલે 2x ધારી લઈએ, તો અહીંયા પણ 2x આવશે, અહીંયા આવશે x. તો આપ સૌ જાણો છો, બરાબર. અહીંયા x, અહીંયા 2a છે એટલે 2x, અહીંયા 2ab છે એટલે 2x, એટલે આમાંથી આ બાદ થશે, આટલું અહીંયા ઉત્પન્ન થશે. તો હવે તમને આ ટોટલી દબાણ આપેલું છે. બે સંતુલન અને દબાણ જે છે આ બધાનો સરવાળો અહીંયા આપેલું છે, કુલ દબાણ આ બધા જ ગેસ ફોર્મમાં છે, એટલે કુલ જે દબાણ આપેલું છે એ કેટલું થાય? તો કે 500 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x, એ કેટલું આપેલું છે? 625. 2x જતા રહે, એટલે કે 500 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 625, બરાબર. તો x બરાબર કેટલા? તો 625 માંથી 500 જશે એટલે 125, એટલે તમને x મળી ગયો 125. એટલે ઘણી વખત તમે ઇનડાયરેક્ટલી આપેલું હોય, ડાયરેક્ટ નહીં આપેલું હોય. તો હવે અહીંયા જ્યારે x મળી ગયો 125, તો હવે બધા મળી ગયા. તો તમને બહુ સિમ્પલ રીતે, તો હવે અહીંયા ડાયરેક્ટ સીધું કેપીનું સૂત્ર મૂકી દઉં છું, બરાબર. તો કેપી બરાબર સૂત્રમાં શું આવશે? તો કે અહીંયા આવશે PA² ઇન્ટુ અહીંયા આવશે PB2
નીચે આવશે પી સ્ક્વેર એ બી, દરેકના આંશિક દબાણ આવશે. દરેકના આંશિક દબાણની અંદર આપણે એક્સની કિંમતો મૂકી દઈએ. અહીંયા હું એક્સ મૂકી દઉં તો 125 ગુણ્યા 2 એટલે 250, 500માંથી 250 જાય એટલે એ બીની કિંમત અહીંયા આગળ મળી જશે મને કેટલી? 250, બરાબર. એટલે આ જગ્યાએ હું મૂકીશ 250નો સ્ક્વેર. ચલો પી એની વાત કરીએ. અહીંયા 125 ગુણ્યા 2 એટલે અહીંયા જે આવશે 125 ગુણ્યા 2 એટલે 250નો સ્ક્વેર આવશે, અને પી બી ટુ એટલે 125 આવશે, બરાબર. તો સીધી વસ્તુ આ જતા રહેશે એટલે કેટલા આવશે? 125. તો આ રીતે તમે એ એક્ઝામ્પલ ગણી શકો, બરાબર. તો ઘણી વખત તમને દબાણમાં પણ તમને આવી રીતે ઇનડાયરેક્ટલી દબાણ સંતુલન આપેલું હશે, તો તમારે ઘણી વખત ટકાવારીમાં આપણે આગળ જોઈએ પ્રમાણ આપેલું હોય, ઘણી વખત અહીંયા આંશિક દબાણ આપ્યું હોય, ઘણી વખત મોલ આપેલા હોય, ઘણી વખત સાંદ્રતા આપેલી હોય. રીત એક જ છે, રીતમાં કોઈ ડિફરન્ટ થતો નથી. ખાલી તમારે જોવાનું કે લીટરનું પાત્ર કેટલું છે એ જોવાનું છે, અને તમારે ખાલી અહીંયા કેટલા વડે કેટલા મોલ છે એ અહીંયા મિસ્ટેક ના થવી જોઈએ, બરોબર. બીજો એક એવો દાખલો લઈએ. 8 ગ્રામ મોલ PCl5 ને 10 લીટર ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં ગરમ કરતા તેના 25%નું સંતુલને PCl3 અને Cl2માં વિયોજન થાય છે. તો કેપીનું મૂલ્ય ગણો. જો ફરી એક વખત પ્રેક્ટિસ થઈ જશે, અહીં ટકાવારીમાં આપેલું છે. તો PCl5 પહેલાં લેવા પડશે, PCl5 એનું વિઘટન બતાવવું પડશે. હવે આ પણ ગેસ ફોર્મમાં છે, PCl3 પણ ગેસ ફોર્મમાં આવશે, અને Cl2 પણ ગેસ ફોર્મમાં આવશે. હવે શરૂઆતની અંદર જે વાત કરીએ છીએ એમાં અહીંયા 8 ગ્રામ મોલ એટલે કે મોલ જ, હા, પાછું વિચારતા નહીં કે ગ્રામ એટલે વજન આપેલું એવું નથી, પાછળ મોલ છે એટલે 8 ગ્રામ મોલ પણ ઘણી વખત કહે છે, અથવા તો ડાયરેક્ટ 8 મોલ પણ કહે છે. તો અહીંયા એ આપેલા છે 8, એટલે PCl5ના 8 આપેલા છે, ત્યારે આમાં શરૂઆતમાં આના મોલ હોતા નથી. હવે એને ગરમ કરો. 10 લીટર પણ યાદ રાખીશું આપણે, અને ભાગવા પડશે 10 લીટર છે એટલે. ચલો એને યાદ રાખીશું સાઈડમાં. હવે ગરમ કરીએ તો તેના 25%નું સંતુલન, એટલે 25% કોના? PCl5ના. એ 25%નું કન્વર્ટ થાય છે PCl3 અને Cl2ના મોલમાં. તો પછી આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ 8ના 25% કેટલા, એટલે આપણે એ લેવું પડશે પહેલાં. તો 8ના 25% એટલે 8 ગુણ્યા 25 ભાગ્યા 100, બરાબર. 25 8 200 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 2. એટલે આ 2 જે છે ને એટલું વિયોજન PCl3 અને Cl2માં થશે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા સંતુલને હવે જ્યારે લખીશું આપણે, તો સંતુલને અહીંયા આવશે 8 - 2, અને અહીંયા આગળ આવશે 2, અને અહીંયા આવશે પણ 2, રાઈટ. તો આટલા મોલ થયા. હવે આપણે અહીંયા મોલની વાત કરેલી છે. જુઓ, ભલે વાયુ સ્વરૂપમાં છે પણ દબાણ નથી. દબાણ હોય તો આખી વસ્તુ જુદી હતી. અહીંયા મોલ છે એટલે આ બધા મોલ આવ્યા. એટલે આ શું આવ્યા? સંતુલને બધા મોલ આવ્યા. હવે સંતુલને જે મોલ આવ્યા એમાં આપણે મોલ પ્રતિ લીટરની પાછી વાત કરીએ છીએ. મોલ પ્રતિ લીટર એટલે કે આ જે છે 8 - 2 એટલે કે 6, એના કેટલા વડે ભાગવા પડશે? 10 વડે. કેમ? કારણ કે 10 લીટરની વાત છે. તો અહીંયા પણ આવશે 2/10, 2/10, બરાબર. એટલે મોલ પ્રતિ લીટરમાં આપણે કન્વર્ટ કર્યા. એટલે આ કેટલા આવશે? 0.6, આવશે 0.2, અહીંયા આવશે 0.2, બરાબર. હા, હવે અગત્યની જે વાત છે તે આ જે આવ્યા ને એ 0.6, 0.2, 0.2 એ જે છે એ જે તે સંયોજન છે એના મોલ આવ્યા. કેટલા? મોલ પ્રતિ લીટર. હવે આપણે અહીંયા જ્યારે જોઈશું ને સમીકરણ, તો અહીંયા વાયુ સ્વરૂપ 2 મોલ છે ને અહીંયા 1 મોલ છે. એટલે અહીંયા હવે આપણને કેસીનું સૂત્ર નથી પૂછ્યું, કેપીનું પૂછેલું છે. કેસીનું પૂછેલું હોત તો તરત તમે આનો આન્સર આપી શકો મૂકીને તરત જ, પણ અહીંયા તમને કેપીનું સૂત્ર પૂછેલું છે. બીજું અહીંયા તાપમાન ક્યાંય આપેલું નથી, એટલે તમે કેપી કેસીના સૂત્રમાં કન્વર્ટ પણ ના કરી શકો. તો અહીંયા તમારે કેપી પહેલાં શોધવો પડશે, કેસી નહીં. કારણ કે કેપી કેસી સરખા નથી. અહીંયા 2 મોલ છે ને અહીંયા 1 મોલ છે. બંને બાજુ મોલ સરખા હોત તો કેપી કેસી સરખા હોય. તો કેપીનું સૂત્ર શું આવે? તો કેપીનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ
ઉપર આનું આંશિક દબાણ આવશે એટલે કે PCl3નું આંશિક દબાણ, અહીંયા PCl2નું આંશિક દબાણ અને અહીંયા આવશે PCl5નું આંશિક દબાણ આવશે. હવે અહીંયા આંશિક દબાણ આપે એટલે આપણે જે શીખવાનું છે એ મેઇન વસ્તુ જે છે કે ભાઈ અહીંયા આંશિક દબાણ કેવી રીતે શોધીએ છે તો કે છે જે તે સંયોજન છે એનું આંશિક દબાણ એના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ જેટલું હોય છે. તો આના મોલ અંશ જે છે એ કેટલા છે એ આપણે ચેક કરીશું. તો એ કુલ મોલ ગણી નાખીએ આપણે 0.6, 0.2, 0.2 એટલે કુલ મોલ કેટલા થયા 0.6, 0.2, 0.2 એટલે 1 થશે. ધ્યાન રાખજો. આ જે થયા એ શું લખ્યા આપણે કુલ મોલ. બરાબર. અહીં કિંમતો મૂકી દઈએ આ બધાની. ચલો અહીંયા આપણે લઈએ પહેલા કૌંસમાં PCl3 ના 0.2 છે એટલે અહીંયા આગળ લખીશું 0.2 अपन कुल मोल 1 इंटू कुल दबाण धारी लीए P कारण के आपेलू नहीं कुल दबाण धारी लीए. चलो अहींया पण 0.2 अपन 1 इंटू कुल दबाण P. हाँ छेद में लईशू PCl5 ना केटला आवशे 0.6 कुल मोल 1 गुण्या कुल दबाण. बराबर. तो आनु सादरूप तमे आपशो तो आवशे Kp बराबर आनु सादरूप आवशे अपना केपी शोधी रह्या छे तो केपी बराबर ऊपर आवशे 4p बराबर अने नीचे आवशे 60. तो अहींया छेद उड़ी जशे. बराबर. तो केपी बराबर केटला आवशे P/50. कुल दबाण जो आपेलुं हतुं कोई प्रश्न ज नहोतो पण कुल दबाण नथी आप्युं એટલે आंसर जे आवशे ए केटलो आवशे P/15 एवो ऑप्शन तमने आपेलो हशे. बराबर. तो आ पण तमारे खास ध्यान राखवानुं छे. आ भूल ना थवी जोईए. अहींया 10 लीटर छे એટલે दरेक वडे भागवाना छे. पछी कुल आ जे आवशे आंशिक दबाण ए आप सौ जाणो छो द्रव्यनी अवस्थाओमां शीखी गया छे. कोईपण संयोजननुं आंशिक दबाण केटलुं तो के मोल अंश गुण्या कुल दबाण. मोल अंश एटले केटला तो जे ते मोल आव्या छे ते भाग्या कुल मोल. कुल मोल એટલે આ બધાનો શું કર્યો આપણે સરવાળો કર્યો એટલે कुल मोल भाग्या कुल मोल गुण्या कुल दबाण. अहींया पर मोल भाग्या कुल मोल એટલે મોલ અંશ થયો ગુણ્યા કુલ દબાણ. એવી રીતે આવું સાદુરૂપ તમારે આપવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આવા પણ કેટલાક એક્ઝામો વારંવાર પૂછાય છે. તમને એક સમીકરણ આપેલું છે N2 + 3H2 twice NH3 એનો સંતુલન અચળાંક આપેલો છે K1. બીજું એક સમીકરણ આપેલું છે N2O2 twice NO એનો સંતુલન અચળાંક આપેલો છે K2. ત્રીજું એક સમીકરણ આપેલું છે H2O ની બનાવટ જેનો સંતુલન અચળાંક છે K3. ઘણી વખત 2 સમીકરણ આપે, ઘણી વખત 3 આપે, ઘણી વખત 4 આપે. દરેકનો સંતુલન અચળાંક આપેલો હશે અને તમને એવું કહ્યું હશે કે એક બીજું સમીકરણ આપેલું છે જે આમાંથી ક્યાંક ને ક્યાંક બનતું હશે. તો અહીંયા જે સમીકરણ આપેલું છે કે એમોનિયા O2 તો NO3H2 તો આ સમીકરણ માટે શું સાચું છે એટલે નીચે સંતુલન અચળાંકના સંબંધ આપેલા છે. અહીંયા K1 K2 K3 આ ત્રણેયનો ગુણાકાર આપેલો છે. K1 × K2/K3. પછી ત્રીજો ઓપ્શન છે K1 K3 નો સ્ક્વેર K2. ચોથો ઓપ્શન છે K2 K3 નો ઘન અને K1. તો આવા વિવિધ પ્રકારના ઓપ્શન આપેલા હોય. હવે આપણે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ ઉષ્માગતિશાસ્ત્રમાં શીખ્યા હતા તો એનો પણ એક ઉપયોગ કરવાનો છે. એમાં અહીંયા ડેલ્ટા H આપતા હતા. તમે અહીંયા આગળ આ સમીકરણ પ્રમાણે સાબિતી આપીને પછી શું કરતા હતા ખબર છે આપણે અહીંયા સરવાળો કરતા હતા. અહીંયા સરવાળો ખાલી કરવાનો નથી કારણ કે અહીંયા સંતુલન અચળાંક છે ત્યાં તો એન્થાલ્પી ફેરફાર. પણ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ અહીંયા વાપરવાનો છે. એક શોર્ટ પદ્ધતિ તમને ડાયરેક્ટ સમજાવી દઉં. હવે આપણે આ સમીકરણ જ્યારે શોધવાનું થાય ત્યારે સૌથી પહેલું તમારે થોડીક જગ્યા છોડીને એક લાઈન દોરવાની અને સમીકરણ લખી દેવાનું જે અહીંયા આપેલું છે આ ટ્વાઇસ NH3 વાળું બેઠું સમીકરણ લખી દેવાનું ટ્વાઇસ NH3 બરાબર O2 ટ્વાઇસ NO અને 3H2 જે સમીકરણ તમને આપેલું છે તે જ સમીકરણ આપણે અહીંયા લખ્યું. આના પ્રમાણે ઉપરના સમીકરણમાં આપણે ફેરફાર કરવાનો છે રાઈટ. તો હવે જો ચેક કરીએ ચલો આપણે અહીંયા એમોનિયા જોઈએ છીએ NH3 તો ઉપરના સમીકરણમાં અહીંયા એમોનિયા ક્યાં છે તો એમોનિયા તમે આ જગ્યાએ જોવા મળશે નિપજમાં. આપણે ક્યાં જોઈએ પ્રક્રિયકમાં. તો તમારે સૌ પ્રથમ આને ઉલટાવવું પડશે.
તો આ સમીકરણને ઉલટાવી દો એટલે ટ્વાઇસ NH3 અહીંયા આવે અને N2H2 આ બાજુ જતા રહે. તો પહેલા સમીકરણને મેં ઉલટાવ્યું કે ભાઈ આ જે એમોનિયા છે એ એમોનિયાને મેં અહીંયા લખ્યો અને પ્રક્રિયકો નિપજમાં લખી દીધી. એટલે આ પુરોગામી પ્રક્રિયાથી મેં અહીંયા પ્રતિગામી પ્રક્રિયા લખી દીધી. બરોબર, એટલે આને ઉલટાવી દીધી. હવે સંતુલન અચળાંકનો નિયમ શું કહે છે? પુરોગામી અને પ્રતિગામીના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આનો સંતુલન અચળાંક K1 હોય તો એને મેં ઉલટાવી તો એનો સંતુલન અચળાંક કેટલો થઈ જાય? 1/K1. આ બહુ જ અગત્યનું છે. બરાબર, સ્ટાર્ટિંગમાં ચેપ્ટરમાં આપણે ટેક્સ્ટ બુકમાં શીખ્યા હતા પુરોગામી પ્રતિગામીના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આને મેં ઉલટાવી દીધું. કેમ ઉલટાવ્યું? મારે એમોનિયા જોઈતો તો અહીંયા પ્રક્રિયકમાં, અહીંયા નિપજમાં છે એટલે મારે એને ઉલટાવવું પડે. એટલે અહીંયા સંતુલન અચળાંક વ્યસ્ત થઈ ગયો એટલે 1/K1. ચલો બીજું સમીકરણ જુઓ. N2O2 NO. મારે અહીંયા NO ક્યાં જોઈએ છે? નિપજમાં. કેટલા? 2 NO. તો એ તો અહીંયા આપેલા જ છે 2 NO નિપજમાં. એટલે આ સમીકરણ હું કોઈ ફેરફાર નહીં કરું. એનું એ જ સમીકરણ મૂક્યું N2O2 ટ્વાઇસ NO. તો અહીંયા K2 ને પણ હું કોઈ ફેરફાર નહીં કરું, મૂકી દીધા K2. ત્રીજું સમીકરણ જો H2O2 H2O. મારે અહીંયા જોઈએ 3H2O. નિપજમાં જ H2O છે એટલે એને પણ ફેરફાર નહીં કરું, પણ 3 વડે ગુણવા પડશે કારણ કે મારે 3H2 જોઈએ. અહીંયા આપેલા છે 1H2. તો આખા સમીકરણને કેટલા વડે ગુણીશ? 3 વડે. 3 વડે ગુણીશ એટલે કે 3H2. આને ગુણીશ 3/2O2. આને પણ 3H2O. હવે આપણે એવું શીખ્યા હતા કે જ્યારે પણ સમીકરણને જેના વડે n વડે ગુણો તો સંતુલન અચળાંકની n ઘાત થઈ જાય. નવો સંતુલન અચળાંક યાદ છે આપશો ને? તો આને મેં 3 વડે ગુણ્યું તો નવો સંતુલન અચળાંક આની 3 ઘાત થઈ જશે. એટલે કે નવો સંતુલન અચળાંક શું થઈ ગયો? K3 ની 3 ઘાત. ટૂંકમાં હેસના ઉષ્મા સંકલનના નિયમમાં આપણે જે થર્મોડાયનેમિક્સ શીખ્યા એ જ પ્રમાણે તમારે સમીકરણ લાવવાનું છે. હવે જો N2 જતા રહ્યા, 3H2 જતા રહ્યા. બરોબર, એટલે શું રહ્યું? ટ્વાઇસ એમોનિયા O2 3/2 એટલે 5/2O ટ્વાઇસ NO અને 3H2O. એટલે આપણું મેઇન સમીકરણ મળી ગયું. હવે જ્યારે આ બધાનો સરવાળો કરીએ છીએ, બરાબર, આ સમીકરણમાંથી આ મળે તમારે યાદ રાખવાનું આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. સંતુલન અચળાંકમાં શું કરીએ છીએ આપણે? ગુણાકાર કરીએ છીએ. તો આ ત્રણેયનો શું કરીશું? ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરીશું તો શું આવશે? 1/K1. ચલો ત્રણેયનો ગુણાકાર કરીશું તો 1/K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3 ની 3 ઘાત આવશે. અને ઓપ્શનની અંદર તમે જુઓ તો આ ઓપ્શન સાચો પડશે ને? K2 ઇન્ટુ K3 ની 3 ઘાત અને છેદમાં K1. તો આવી પ્રેક્ટિસ કરજો. પેમ્પલેટમાં ઘણા બધા દાખલા આપેલા છે આ રીતના. કોઈક વખત 2 સમીકરણ આપેલા હોય, બરાબર, તો 2 સમીકરણ પ્રમાણે જવાનું. તમે જે ફેરફાર કરો એ પ્રમાણે. કોઈક વખત 3 આપેલા તો 3 સમીકરણ રીતે જવાનું, બરાબર. તો આ રીતે પ્રેક્ટિસ કરશો તો આ વર્ષે એસનો ઉષ્મા સંકલન નિયમ વાપરવાનો છે ને અહીંયા જે કંઈ ફેરફાર કરો એ સંતુલન અચળાંકમાં ફેરફાર કરવાના છે. 2 જ રીતના આપણે ફેરફાર જોયા કે ભાઈ વ્યસ્ત ક્યારે હોય તો કે પુરોગામી પ્રતિગામી. ઉલટા હોય તો વ્યસ્ત કરી દેજો. ઘણી વખત ઉલટાઈને પાછો સ્ક્વેર કરેલો હોય તો તમારે ઉલટાઈને પાછો સ્ક્વેર કરવો પડશે. ઘણી વખત ગુણાકાર સીધો હોય તો જેનો જેટલા સંખ્યા વડે ગુણો એટલાનો એનો શું થઈ જાય? ઘાત થઈ જાય. પછી ગુણાકાર કરી દેજો એટલે એનો આન્સર આવશે.